તાલુકાના ચોકારી જિલ્લા પંચાયતના ભાજપાના ઉમેદવાર મુકેશભાઈ જાદવ અને કરખડી તાલુકા પંચાયતના ભાજપાના ઉમેદવાર હરીશભાઈ રબારી રવિવારના રોજ મજાતન ગામે વિશાળ રેલી સ્વરૂપમાં લોકસંપર્ક પ્રારંભ કર્યો હતો, જેમાં ઉમેદવાર સહિત કરખડી અમરસિંહ સિંધા, હરિભાઈ દેસાઈ, લાલસિંહ સિંધા, નરપતસિંહ પડિયાર, સુરેન્દ્રસિંહ ડેર, સરપંચ મુકેશભાઈ પરમાર, ગણપતસિંહ જાદવ ડબકા, પ્રદીપસિંહ પાવડા, સરપંચ મજાતન સરપંચ કિરણભાઈ પઢિયાર, ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ સમગ્ર રેલીમાં સાથે રહી ગામના અલગ અલગ વિસ્તારોમાં રેલી કરી હતી અને ભાજપના ઉમેદવાર જીતેંગાના ભારે સૂત્રો કરી લોકોમાં જોશ ભરી દીધું હતું. માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા. નમસ્કાર. માતૃરક્ષા ન્યૂઝના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. હાલમાં અત્યારે અમે ઊભા છીએ ચોકારી જિલ્લા પંચાયતના મજાતણ ગામે હર્ષદપુરા ખાતે. મારી સાથે કરખડી તાલુકા પંચાયતના ઉમેદવાર અને ચોકારી જિલ્લા પંચાયતના પણ ઉમેદવાર સાથે છે. આપણે જોઈએ છે કે એમનું શું વિઝન છે ચોકારી જિલ્લા પંચાયતના અનુસંધાનમાં. તો ઉમેદવારને પૂછીશું કે આપ ચૂંટાયા પછી ચોકારી જિલ્લા પંચાયતના અંતર્ગત આવેલા ગામો અંગે આપ શું વિચારી રહ્યા છો? નમસ્કાર. જય માતાજી. પહેલાં તો હું મારો પરિચય આપીશ બધાને. આજરોજ ચોકારી જિલ્લા પંચાયતની સીટમાં આવતા ગામ હર્ષદપુરા મુકામે અમારો પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. એની અંદર હું અને મારા સાથી મિત્ર હરિભાઈનો ખૂબ પ્રજા વચ્ચે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને મારો એક જ ઉદ્દેશ છે કે આજુબાજુના ગામડાની ચોકારી જિલ્લા પંચાયતના દરેક ગામ આવતા બધી લોકોના પ્રશ્નો છે, જેવા કે પાણી, રોડ, રસ્તા અને બધી સરકારની બધી સ્કીમો છે, એના માટે અમે દરેક નાગરિક સુધી પહોંચીને એમને જાગૃત કરીશું અને બને એટલી એમને સેવા આપીને બધાને પૂરતો સાથ સહકાર આપીને એમના બધા જ પ્રશ્નોનું નિવારણ કરીશું. જય માતાજી. મારું નામ દેસાઈ હરિભાઈ વજાભાઈ છે. કરખડી તાલુકા પંચાયતની સીટ પરથી ભારતીય જનતા પાર્ટીએ મને મોકો આપ્યો છે લોકોની સેવા માટે. લોકો માટે સારા કામ કરીશું. જેવા કે હાલમાં મારી પત્ની પણ કરખડી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે છે. કરખડીમાં દરેક કામોનું નિરાકરણ લાવ્યા છે. જેવા કે પાણી વર્ષોથી પ્રશ્ન હતો કે 20-25 વર્ષથી કરખડી ગામને પીવાનો પણ પ્રશ્ન હતો, તે હલ કર્યો. રોડ, રસ્તા, ગટરનો પ્રોબ્લેમ હતો. ઘણી નાની મોટી સમસ્યાઓનો નિરાકરણ લાવ્યા છે. તો એ જ રીતે મજાતન કરખડી બેઉ ગામોને અમે સારો પ્રતિસાદ મળ્યો છે. આજે ઘરે ઘરે જનસંપર્ક કર્યો. હર્ષદપુરા, મજાતન ગામ, ખોખરપુરા, મજાતન ગામમાં દરેક લોકોએ અમને સારો આવકાર આપ્યો છે, સારો પ્રતિસાદ આપ્યો છે. અને એ જ રીતે જેવા કે યુવાનો મજાતન હોય, કરખડી હોય, એ લોકોને નોકરી માટેની, રોજગારીની સમસ્યા હોય, એના માટે પણ અમે કાયમ માટે સારો સહકાર આપીશું. જેટલું બનશે એટલું યુવાનો માટે અમે દરેક કંપનીઓમાં નોકરીઓની પણ રજૂઆતો કરીશું. અને તે સિવાયના મજાતન ગામમાં ગટરનો, રોડ, રસ્તાનો જે પણ કંઈ પ્રશ્ન હશે તે અમે કાયમ માટે પ્રશ્નનો હલ કરીશું અને લોકો સારા મતથી અમને જીતાડે એવી અપેક્ષા રાખીએ છીએ.